આપો ધીરે ધીરે. બસ આ પટ્ટાની અંદર રાખો, બહુ બહાર નહીં કાઢી દેવાની. ટાયર ઉતરે છે. હા જવા દો નહીં આવે તો હોર્ન મારવાનો. અહીંથી છે ને હોર્ન દબાવવાનો. જવા દો. કંઈ એવું લાગે ને ડાઉટફુલ છે જ હોર્ન પહેલાં સ્લો હોર્ન મારી દેવાનો. જેટલું સ્ટીરિંગ બેન્ડ કરે એટલું પછી તરત સીધું કરી લેવાનું. લેફ્ટ કર્યું તો એટલું પછી પાછું સીધું કરી દેવાનું. રાઈટ કર્યું એટલું પાછું સીધું કરી લેવાનું. એટલે ગાડી ડોર નહીં તમતા રગડવા દો. હવે ક્લચ ઉપાડો ક્લચ. હા બસ એકદમ બ્રેક નહીં મારી દેવાની. બ્રેક ઉપર રહેવાનું ખરું તૈયાર. થોડી રાઈટ. જવા દો દીકરી. સ્લો બ્રેક. હવે બ્રેક. હા બસ હવે પહેલો કરી દો. ડાબી બાજુ આગળ. હવે ધીરેથી ક્લચ ઉપાડો. હા ઉપાડો ક્લચ. ધીરે ધીરે ઉપાડો ક્લચ. જવા દો ધીરે ધીરે જવા દો. જમણી બાજુ કાપો. દોડી જાય છે ને ગાડી તો જમણી બાજુ કરો થોડી. હા જવા દો ધીરે. પછી એ બાજુ જ રાખો થોડી, કે બાજુમાં રિક્ષા પડી જાય ને પાછી. થોડી જમણી બાજુ. હા બસ હવે થોડું એક્સિટર આપો. જવા દો. આપો થોડું એક્સિટર. જવા દો. આપો થોડું એક્સિટર. ધીરેથી ઝટકો ના આવવો જોઈએ બહુ. આપો થોડું કન્ટિન્યુ થોડું એક્સિટર રાખવાનું નોર્મલ. જવા દો તમને. આપો થોડું એક્સિટર. જવા દો. હવે ક્લચ દબાવી લો. ખાલી ક્લચ દબાવો. બ્રેક નહીં મારવા જોઈએ એકદમ. બસ હવે કરો બ્રેક. પહેલાં બ્રેક નહીં ખોલી દેવાનું કે આપો એક્સિટર ને કે બંધ થઈ જશે. સાઈડ બંધ થઈ જશે. આપો એક્સિટર. આપો એક્સિટર. ધીમે ધીમે આપો તમે. બસ હવે વાંધો નહીં. જવા દો ધીરે ધીરે. સવારમાં હું એક ઉઠી ગયો છું. સ્લો. ડાબી બાજુ જ રાખજો આપણે. સ્લો. જવા દો ધીરે ધીરે. જવા દો તમે તારા આપણે લેફ્ટ સાઈડ નીકળે. થોડી રાઈટ લો. સ્લો. જવા દો ધીમે ધીમે. ક્લચ દબાઈ રાખજો અને બ્રેક ઉપર રાખજો પગ. જવા દો. ક્લચ ઉપાડો. કાપો ટર્ન ક્લચ. ફરી પાછો ક્લચ દબાવો. હા કરો સીધી. હા થોડી મારી સાઈડ સીધી આ બાજુ. ક્રોસ ના થવી જોઈએ ગાડી. જવા દો.